દિવાળી પૂર્વે વડોદરા પોલીસ દ્વારા 3.5 કરોડનો પ્રોહિબિશનના મુદ્દામાલનો કાયદેસર રીતે નિકાલ કર્યો હતો. વડોદરા ડીસીપી ઝોન 4ની અધ્યક્ષતામાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા પોલીસ દ્વારા કોર્ટમાંથી હુકમ મેળવીને સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઝોનમાં કુલ 307 જેટલા કેસોમાં 2.2 લાખ નંગ બોટલોનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી અંતર્ગત જપ્ત કરવામાં આવેલી પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ વડોદરા શહેર પોલીસના ઝોન 4માં આવતા પોલીસ મથકમાં આ કાર્યવાહી કરવામાં આવતી હતી. સમગ્ર ઝોન નંબર 4માં 6 પોલીસ મથક આવેલા છે. એ પૈકી બાપોદ, સિટી, કુંભારવાડા, હરણી, કારેલીબાગ અને સમા પોલીસ મથકમાં કુલ મળીને 307 કેસોમાં પકડવામાં આવેલા મુદ્દામાલને દરજીપુરા ખાતે એકત્રિત કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલ પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કામગીરી સમયે ડીસીપી ઝોન 4 તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એસીપી, સેન્ટ્રલ એક્સાઇઝના સબ ઇન્સ્પેક્ટર તથા તમામ થાણાના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. કાર્યવાહીમાં જોડે બુલડોઝર, જેસીબી, રોલર, ફાયર ફાઇટર પણ સાથે રાખવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દામાલમાં 2.2 લાખ રૂપિયાની દારૂની બોટલ અને ટીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 3.5 કરોડ આંકવામાં આવી રહી છે.